पुरुषोत्तमं च परमं धामाक्षरमूलम् वन्दे प्रागजिभक्तमेव मनगम् ब्रह्मस्वरूपं मुदा वन्दे यज्ञपुरुषदासचरणम् श्रीयोगिराजं तथा वन्दे श्रीप्रमुखं महन्तगुणिनं मोक्षाय भक्त्या सदा श्री स्वामिनारायण भगवान ने जय। श्री अक्षर पुरुषोत्तम महाराज ने जय। श्री गुणातीतानंद स्वामी महाराज ने जय। श्री भगत जी महाराज ने जय। श्री शास्त्री जी महाराज ने जय। श्री योगी जी महाराज ने जय। श्री प्रमुख स्वामी महाराज ने जय। श्री महंत स्वामी महाराज ने जय। सूरत अक्षरधाम महोत्सव ने जय। તમારી એકાદશીના અને અમારી બારસના સૌને જય સ્વામિનારાયણ. આપણે મધ્યના 13મું વચનામૃતનું નિરૂપણ ચાલે છે. આગળ આપણે વાંચીને આગળ આપણે વધીએ. સ્વામિનારાયણ હરે વચનામૃત ગરડા મધ્યનું 13મું તેજનું. સ્વામિનારાયણ હરે સંત 1878 શ્રાવણ વદ અમાવાસ્યાના દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ચાકડા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેત પહેર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી હતી ને મસ્તક ઉપર શ્વેત ભાગ બાંધી હતી ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભાએ ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પોતાના બે ભુજ ઊંચા ઉપાડીને સર્વેને છાના રાખ્યા ને પછી પોતાના મુખારવિંદની આગળ સ્તુતિ કરીને બેઠા એવા જે સંત તે પ્રત્યે શ્રીજી મહારાજ એમ બોલતા વાજે. પછી મહારાજ આગળ સીધી વાત કરે છે અને મારે સહજ સ્વભાવે એમ વર્તે છે જે આ સંસારને વિશે જે અતિરૂઢો શબ્દ તથા અતિરૂઢો સ્પર્શ તથા અતિરૂઢો ગંધ તથા અતિરૂઢો રસ તથા અતિરૂઢ રૂપ એ જે પંચ વિષય તેમાં હું મારા મનને બાંધવા નહીં છું તો પણ નથી બંધાતું ને એમાં અતિશય ઉદાસ રહે છે. હવે શ્રીજી મહારાજે આ એક આધ્યાત્મિકતાની એક વાત કરી છે. એમાં ગઈકાલે આપણે થોડી શરૂઆત કરેલી કે અતિરૂઢ શબ્દ એટલે શું. એક તો ગ્રામ્ય વાર્તા, ધંધાની, વ્યવહારની, રાજકારણની, ક્રિકેટની, ફૂટબોલની, જે કાંઈ આપણા જીવન ઉપયોગી ન હોય, ઘણી જીવન ઉપયોગી હોય આપણા વ્યવહારની, કુટુંબની, ધંધાની, એવી વાતોના ના નથી. પરંતુ આપણા જીવન ઉત્કર્ષમાં આપણે શરીરના સ્વાસ્થ્ય માટે, પરિવાર માટે, ધંધા રોજગાર માટે અથવા તો સત્સંગ માટે જેનો કોઈ ઉપયોગ જ નથી એ બધી વાતોમાં, એવું વાંચવામાં, એવું સાંભળવામાં આપણું મન લલચાય છે. અને સૌથી વધારે અતિરૂઢો શબ્દ એટલે આપણા પોતાના વખાણ. કોક આપણા વખાણ કરી આપણે અંતરમાં ગમતું હોય છે અને એક ઈચ્છા રહ્યા કરતી હોય તો અતિરૂઢો શબ્દ, અતિરૂઢ સ્પર્શ, સ્ત્રી પુરુષનો પરસ્પરનો સ્પર્શ, અતિરૂઢ શબ્દ, સ્પર્શ, રૂપ એ પણ આપણે બધું જાણીએ છીએ કે સારી વસ્તુ આપણને ગમે, સારો દેખાવ ગમે, આપણને સારી વસ્તુ ગમે, રૂપાળી વસ્તુ આપણને વધારે ગમે કોઈ પણ. તો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ
સૌથી વધારે પ્રશ્ન આપણને રસનો છે. મહારાજ કહ્યું કે જો રસના ઇન્દ્રિય જીતાય તો બધી ઇન્દ્રિયો જીતાય. આ જીભડી એવી છે કે આપણને હંમેશા લલચાવ્યા કરે છે, જે શરીરને લાભદાયક નથી, શરીરને ઉપયોગી નથી, જેમ એક તત્વ આપણને મળવાનું નથી. પરંતુ જીભડીને એટલું બધું ભાવે છે, અને એમાં કોને શું ભાવે એ નક્કી નથી. ઘણા મિષ્ટાન ન ખાય, પ્રમુખવાસ ખાય, દૂધ ન પીએ પણ છાશ માટે ઝઘડા કરે. એટલે બાજરાનો રોટલો હોય કે જુવાનો રોટલો હોય એમાં પણ આસક્તિ હોય. પણ અતિરૂઢો રસ, અતિરૂઢો ગંધ. મહારાજ કહે છે કે આ પંચ વિષયમાં અમારું મન એ જરાય લોભાતું નથી, લલચાતું નથી. ઉલટાનું શ્રીજી મહારાજ કહે છે કે મારું મન એમાં ઉદાસ રહે છે. હવે આ વાત શ્રીજી મહારાજનું આપણે જીવન જોઈએ અને એવી જ રીતે ગુણાતીત ગુરુનું જીવન જોઈએ તો આપણને મનાય એવું નથી. કારણ કે કોઈ ફૂટપાથ ઉપર રહેતો હોય, કોઈ ઝૂંપડામાં રહેતો હોય, કોઈ ફાટલા તૂટલા કપડાં પહેરતો હોય, કોઈ ભીખ માગીને કોઈ વ્યક્તિ ખાતી હોય, તો આપણને મનાય કે નામને કોઈ જગતના સારા પંચ વિષયોમાં કે રસ નથી. પરંતુ શ્રીજી મહારાજનું જીવન જોઈએ આપણે. આ નીલકંઠવણી રૂપે મહારાજનું જુદું હતું, પણ જ્યારે એક ભગવાન તરીકે પૂજાયા તો લાખો લોકો એમના વખાણ કરતા હતા. 50,000 પદો એમની હાજરીમાં લખાયા છે, પુસ્તકો લખાયા છે. હવે પોતાનું કીર્તન દરેક કોઈ મારું કીર્તન બનાવે તો મને ગમે કે નહીં. કોઈ પણ ભાગ્યે જ વ્યક્તિ હોય કે જેને પોતાના લગભગ ન હોય, ગુણાતીત સત્પુરુષ કોઈની તાકાત નથી કે પોતાના વખાણ ન ગમે. એમાં આપણું કીર્તન બનાવે જ્યારે, આપણા મહિમાનું કીર્તન, આપણા સામર્થ્યનું કીર્તન, આપણા રૂપ આકારનું કીર્તન, આપણે જે વસ્ત્ર અલંકાર પહેરાવે એના કીર્તન, એક બે કીર્તન નહીં, 50,000 કીર્તનો ભક્ત ચિંતામણી મહારાજની હાજરીમાં ગ્રંથ લખાયો છે. તો શ્રીજી મહારાજની હાજરીમાં એટલા વખાણ થતા હોય અને મહારાજ કે મારા શબ્દમાંથી મારું મન અતિશય ઉદાસ છે, મનાય એવું નથી. મહારાજ વસ્ત્ર અલંકાર કેવા અદભુત ધારણ કરતા, મોટે ભાગે સફેદ વસ્ત્ર, પણ એમ છતાંય સમય ઉત્સવમાં વસ્ત્ર અલંકાર મહારાજ ગ્રહણ કરતા અને સારા સારા થાળ ભોજન બધા જમતા. તો હવે આ કેવી રીતે મનાય? શરૂઆતમાં ગુણાતીતાનંદ સ્વામી ભગતજી મહારાજ શાસનબાદ વખતમાં ઓછું હતું, યોગી બાપાના વખતમાં ઓછું હતું, પણ પ્રમુખ સાહેબ મહારાજની જે સગવડો સુવિધાઓ, એમના ઉતારા જોઈએ, એમને ગાડીઓ જોઈએ, સભામાં એમનો ભવ્ય સિંહાસન જોઈએ, અદભુત સોફાઓ જોઈએ, અને ઋતુ પ્રમાણે સોફામાં પણ એસી ગોઠવેલા હોય અથવા તો કંઈક હીટિંગ સિસ્ટમ ગોઠવેલી હોય. સ્વામીના હારતોરા જોઈએ, સ્વામીનું સન્માન જોઈએ, પ્લેટિનમ તુલા હોય, સોના તુલા હોય, લાખ લાખ દીવાની સ્વામીની હાજરીમાં સ્વામીની આરતી ઉતારાતી હોય, સ્વામીની હાજરીમાં સ્વામીના વખાણ પ્રશંસા બધા લોકો કરતા હોય. અને એવી રીતે અત્યારે મહાન સ્વામી મહારાજ જે કઈ ગાડીઓ, સુવિધાઓ, સગવડો, એમના ઉતારા જોઈએ તો કેવી રીતે મનાય કે એમને કોઈ સારા પંચ વિષયમાં આસક્તિ નથી, એનું મન ઉદાસ છે, એ કેવી રીતે મનાય? પણ હવે એ સમજવા માટે હવે આગળ આપણે નિરૂપણ કરીએ છીએ. પહેલી વાત તો મહારાજ એવું કહે છે કે મારું મન નથી બંધાતું. એટલે કે ભલે ઇન્દ્રિયો જાય, જમતા હોય, ખાતા હોય, કાન વખાણ સાંભળતા હોય, પણ એમાં મન નથી જતું. આ પ્રશ્ન મનનો છે. જો મનની ભૂમિકા સમજાઈ જાય તો આ શ્રીજી મહારાજની સ્થિતિ શું છે આપણને સમજાય. ગઈકાલે વાત કરેલી કે યોગી બાપાને પૂછ્યું કે બાપા આપ જગતથી નિર્લેપ છો, અમને કેવી રીતે સમજાય? યોગી બાપા બોલેલા કે અમારી જેવી સ્થિતિ થાય તો તમને સમજાય. તો એમની સ્થિતિ શું છે એ હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. મૂળ પ્રશ્ન આખો મનનો છે. શ્રી કૃષ્ણ ભગવાનને અર્જુન એવું કહે છે કે ચંચલમ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવદૃઢમ.
તસ્યહમ નિગ્રહમ મન્યે વાયુરીવ સુદુષ્કરમ ચંચલમ હિ મનઃ કૃષ્ણ. મન બહુ ચંચળ છે. ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથે બલવદૃઢમ. એટલું મજબૂત છે, એટલું શક્તિશાળી છે. તસ્યહમ નિગ્રહમ મન્યે વાયુરીવ સુદુષ્કરમ. આમ પવને જેમ મુઠ્ઠીમાં પકડો એ શક્ય નથી, એ મન ચંચળ છે. આમાં કેવું છે કે અમુક આપણા નિયમ હોય, દાખલા તરીકે સાધુ હોય તો સ્ત્રીઓ સામે ધારી જઈને જોઈએ તો આજુબાજુના લોકો કઈ જ ગયા, સ્વામી તમે શું કરો છો, આમ આંખ પાછી વાળો. ક્યારેક સંતો સ્ત્રીઓ પાસે જઈને ઉભા રહે તો પણ બે પાંચ જણા ટોકનાર મળે, ખાસ કરીને આપણે સ્વામિનારાયણ સંતો ને એમાં BAPS ના સંતો. બાકી બહારના તો લોકોને બહુ પ્રશ્ન હોતો નથી. આજે સ્વામિનારાયણ સંતો કોઈ હોટલમાં જઈને ઉભો રહે તો બે જણા બોલનારા મળે. થિયેટરમાં કોઈક જાય તો ભલે કપડા બદલાઈને જાય પણ કોકને ખબર તો પડે કે આ શું ચાલે છે. એટલે દેહને લઈ જવો અઘરો છે. આજે તમે હમણાં નવરાત્રીના ગરબા ગયા તો દેહ કરીને જાય તો કોક તો કઈ જગ્યા તિલક ચાંદલા વાળો અહીં ક્યાં પહોંચ્યો. હોટલમાં જાઓ તો કોક તો કઈ જાય. દેહ ન લઈ જવા દે, આંખે કદાચ ન જવા દે, પરંતુ મનમાં સંકલ્પ ન થાય એ તો કોને ખબર છે. ચાલો અત્યારમાં 1 મિનિટ ચાલુ રાખજો, 1 મિનિટ. Sorry, એક ફોન આવ્યો હતો. એટલે મૂળ વાત એ હતી કે મન ન જવા દેવું ને એ અઘરું છે. પછી ડોક્ટર સ્વામી તો બહુ નિખાલસ પુરુષ છે. એનો તે હોય નહીં, પણ એને એક વખત વાત કરેલી કે હું અમદાવાદમાં આરતી ઉતારવા ગયો તો ભંડકિયામાં ગયો તો ઉપરથી હાંડવાની સુગંધ આવી એટલે ઠાકોરજીને હાંડવો ધરાવેલો. સુગંધ આવેલી એટલે આ તો બોલે છે નિખાલસ ભાવે કે પછી આરતી ઉતારતો પણ મારા મનમાં તો હાંડવો જ ચાલતો હતો કે આરતી પછી આપણે હાંડવો જમીશું. કે બાર વિડીયો પાડે તો એમ લાગે કે ડોક્ટર સામે આરતી ઉતારે છે, પણ ડોક્ટર સાહેબ મનમાં તો હાંડવો જ હતો. આ તો એ બહુ નિખાલસ ભાવે બહુ હસતા હસતા કહેતા હતા. એમ મનમાં સંકલ્પ ન થવા દેવો એ અઘરું છે. સ્થૂળ દેહ તો શું છે કે લાજે શરમે પણ આપણે ન જઈએ, પણ મનમાં એ સંકલ્પ ન થાય એ કેવી રીતે ખબર પડે. આ શ્રીજી મહારાજ અને ગુણાતીત ગુરુની આ સ્થિતિ છે એ આપણને સમજાયું નથી. એ આપણને ક્યારે સમજાય. દાખલા તરીકે કોઈ ચંદ્ર ઉપર ગયો હોય અને ચંદ્ર ઉપર જે વેટલેસનેસ નો અનુભવ થાય એ પૃથ્વી પર આપણે ખબર જ ન પડે, ગમે એટલું સમજાવે તો. એકચ્યુઅલી આપણે જયારે અનુભવ થાય આપણે ચંદ્ર ઉપર જઈએ ને તો જ અનુભવ થાય, બાકી સમજાયું નથી હકીકત. એવી જ રીતે દાખલા તરીકે કોઈ હિમાલય એવરેસ્ટ ઉપર ઉભો હોય અને આપણે તળેટીમાં ઉભા હોઈએ તો એવરેસ્ટ ઉપર એને જે અનુભવ થાય છે આપણે નીચે તળેટીમાં અનુભવ ન જ થાય. બહુ અઘરી વાત જોવા દો કે દાખલા તરીકે કોઈ મંદિરના શિખર ઉપર ઉભો હોય, હવે એની આજુબાજુને જે વ્યૂ દેખાય આપણે નીચે ઉભા હોઈએ પગથિયા પાસે તો આપણને એટલો બધો વ્યૂ ન પણ હોય. હવે શિખર ઉપર હોય મંદિરના શિખર કે 70-80 ફૂટ શિખર હોય એના ઉપર ધજા ચડાવવા ગયો હોય, હવે એને જે આજુબાજુનો દેખાય તો આપણે નીચે ન દેખાય. હવે એ ઉપર એમ કે જો પેલા રોડ ઉપર સ્કૂટર જાય છે, આપણે તો નીચે છે આપણે તો દેખાતું નથી, વચ્ચે દિવાલ પણ આડી આવતી હોય 5-7 ફૂટની. હવે આમાં બે વસ્તુ છે કે આપણે કાં શિખર ઉપર જઈએ તો આપણે જોઈને માની શકીએ કે ના સ્કૂટર ઉપર જાય છે, અથવા તેનો વચનનો વિશ્વાસ રાખવો પડે. એ સિવાય બીજું ઓલ્ટરનેટ જ નથી. એમ કાં આવી આપણી સ્થિતિ થાય અથવા તો આપણે એના વચનમાં વિશ્વાસ રાખીએ. અને કોના વચનમાં વિશ્વાસ છે કે આલતુ ફાલતુ ચાલતા વ્યક્તિ ઉપર નથી. આપણે શ્રીજી મહારાજ અને ગુણાતીત ગુરુનું જીવન જોયું છે. આગળ વાત એટલા માટે જ મહારાજે વાત કરી, હું ધંધે કરીને વાત નથી કરતો.
માને કરીને નથી કરતો, મારી મોટું વધારે સારું નથી કરતો. મેં જોયું છે, મેં અનુભવ્યું છે. એટલું જ નહીં, શાસ્ત્રમાં પણ મળતી આવી બધી વાતો છે. એટલે જ્યાં સુધી આપણી એવી સ્થિતિ ન થાય ત્યાં સુધી પકડાયું નથી, આપણને મન સ્વીકાર્યું નથી. દાખલા તરીકે હવે રામ ભગવાનની વાત કરી. રામ ભગવાન એને પોતે ભગવાન હતા, પણ છતાં આ લોકને દર્શન ગૃહસ્થાશ્રમ સ્વીકારેલો. અને લવ અને કુશ બે સંતાનો હતા. હવે ગૃહસ્થાશ્રમમાં હોય, સંતાનો હોય, તો આપણે કેવી રીતે પકડી શકાય કે ભાઈ આ મનમાં સંકલ્પ વગર, ઈચ્છા વગર આ બાળકો જન્મે? કારણ કે આપણે આપણા લેવલથી જોઈએ છે. આપણામાં વાસના હોય, આપણામાં આસક્તિ હોય, આપણામાં ઈચ્છા હોય, અનેક પ્રકારની ક્રિયા થાય, પછી બાળકો જન્મે. એવી રીતે કૃષ્ણ ભગવાન તમે જુઓ તો 16,108 રાણી હતી. 8 તો પટરાણી હતી, બીજી 16,100. ભાગવતમાં લખ્યું છે દરેકને 10-10 દીકરા ને એક દીકરી હતી. આ 10-10 દીકરા ને એક દીકરી છતાં કૃષ્ણ ભગવાન કે છે, જયારે પરીક્ષિત નું પેલા બ્રહ્માસ્ત્ર છોડેલું અને પરીક્ષિત નાનો બાળક હતો ઉત્તરાના ગર્ભમાં, એ વખતે કૃષ્ણ ભગવાન 5 પ્રતિજ્ઞા લે છે કે જો આવું હોય તો બાળક સજીવન થાય, જો બાળ બ્રહ્મચારી હોય તો બાળક સજીવન થાય. અને હકીકતમાં તો બાળક સજીવન થયેલું. હવે કૃષ્ણ કેવી રીતે બાળ બ્રહ્મચારી કહેવાય? આટલી રાણીઓ હતી, આટલા દીકરાઓ હતા, એક ના 10-10 દીકરા, એક દીકરી. હવે આપણે કેવી રીતે માની શકીએ કે અંદરમાં સંકલ્પ વગર આ બધું થાય, અંતરમાં ઈચ્છા વગર, વાસના વગર? એટલે જ્યાં સુધી આપણે એ કૃષ્ણ ભગવાનની ભૂમિકામાં ન પહોંચી શકીએ, એટલા માટે તો ભાજપ પ્રથમના 23મા વતનમતમાં આ પરીક્ષિતની અને સુખદેવજીની વાત કરી. પરીક્ષિતનો પ્રશ્ન એ થયો, કારણ કે સુખદેવજી ભાગવતી કથા સંભળાવતા હતા, તો કૃષ્ણ ભગવાને ગોપીઓ સાથે રાસ લીધો, હજી તો રાસ જ લીધો, તો એનો પ્રશ્ન ઉઠ્યો. અને કે હવે ભગવાન કહ્યું કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાન ધર્મસ્ય તદા આત્મનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુના વિનાશાય ચ દુષ્કૃતા ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. પરીક્ષિતે સુખદેવજીને પ્રશ્ન પૂછ્યો કે ભગવાન જો ધર્મનું સ્થાપન કરવા માટે પૃથ્વી પર આવ્યા હોય તો પરસ્ત્રીઓ સાથે રાસ રમવા એ શું ધર્મ છે? કારણ કે ગોપીઓ તો એને તો કૃષ્ણ ભગવાન સાથે કોઈ સંબંધ નહોતો. તો એને પ્રશ્ન થયો, કારણ કે એને એવી સ્થિતિ નહોતી. જયારે મહારાજે પ્રથમના 23મા વતનમતમાં વાત કરી સુખદેવજી, આપણે આગળ એક વખત સંદર્ભ જોયો હતો કે અનુભવનું જ્ઞાન એટલે શું. શબ્દ જ્ઞાન હોય તો અનુભવનું જ્ઞાન મહારાજે પ્રથમના 23મા વતનમતમાં આ વાત કરે છે, જો સાંભળો. અને જેવી સ્થિતિને ન પામ્યો હોય તો ભગવાનને વિશે પણ પ્રાકૃત ભાવ પરઠાઈ જાય છે. જેમ રાજા પરીક્ષિત એવો ભક્ત નહોતો, તો રાજકીડા સાંભળીને શ્રી કૃષ્ણ ભગવાન વિશે સંશય થયો. અને જો સુખજી જો એવા ભક્ત હતા તો તેને કોઈ જાતનો સંશય થયો જ નહીં. અને જેવો ભક્ત હોય તે તો એમ સમજે છે મારે વિશે કોઈ દોષ અડી શકે નહીં, તથા તે દોષ કઈ બાદ કરી શકે નહીં. તો જેના ભજને કરીને હું આવો થયો, એવા જે ભગવાન તેને વિશે તો કોઈક માયિક દોષ હોય જ કેમ? કે શ્રીજી મહારાજ પ્રમુખ સ્વામી મહંત સ્વામીની કૃપાથી આપણે જો નિષ્કામી થઈ ગયા હોય, આપણે જો નિસ્વાર્થી થઈ ગયા હોય, આપણે જો નિર્માણી થઈ ગયા હોય, આપણે જો નિર્લોભી થઈ ગયા હોય, જેના પ્રતાપે જેનું ભજન કરતા, તો એનામ ક્યાંથી હોય? એટલે જ્યાં સુધી આપણી એવી સ્થિતિ ન થાય ત્યાં સુધી આ મનાયું જ નથી ભગવાન રામનું ચરિત્ર, ભગવાન કૃષ્ણનું ચરિત્ર. આજે દાખલા તરીકે પ્રમુખ સ્વામી મહંત સ્વામી છે, એક પત્તર આઈસ્ક્રીમ ખાઈ જાય તો એટલી ચમચી જ ખાય. ધારો કે એક પત્તર, બે પત્તર આઈસ્ક્રીમ ખાઈ જાય, 7-8-10 પૂરણપોળી ખાઈ જાય, 7-8-10 લાડવા ખાઈ જાય, તો કેવી રીતે મનાય કે એને સ્વાદ નથી? હવે જો આપણી નિસ્વાદીપણાની સ્થિતિ આપણી થાય તો જ મનાયું છે. બાકી તો મહારાજ અખ્તર ડાયની વાત કરી છે મધ્યના 65માં. અખ્તર ડાયા શું કરે છે જોજો. અખ્તર ડાયા હોય ને એટલે 1.5 ડાયા ટૂંકમાં, 1.5.
તો એ તો ભગવાનમાં વધારે દોષ પરઠે છે. હું કહેજો આ સંસારને વિશે જે અક્ષરડાય પેલે મહારાજ આગળ શું કરે છે, બહુ અદભુત વાત કરે છે મહારાજે. મધ્યનું 65મું વચનમાં છે કે જીવના કલ્યાણાર્થે ભગવાન રામકૃષ્ણાદિક જે અવતાર થાય છે તેને તો માયાનું કાર્ય એવું જ આ જગત, એમાં કોઈ ઠેકાણે મોહ થતો નથી. હવે એને મોહ થતો નથી, પણ આપણને મનાય ક્યારે? હવે શું કે છે મહારાજ? દાખલા તરીકે મહંત સાહેબને કોઈ મર્સિડીઝનો મોહ નથી, એને કોઈ પ્રાઇવેટ પ્લેનનો મોહ નથી, એને કોઈ મોટા મોટા રાજમહેલ જે ઉતારવાનો મોહ નથી. પણ હવે આપણને મનાય ક્યારે? અને પોતાના અલૌકિક પ્રતાપે કરીને નિઃસંગ વર્તે છે અને પોતાના ભક્તજનની ભક્તિને અંગીકાર કરવાને અર્થે પંચ વિષય પર સારી પેટે ભોગવે છે. લો, સારી પેટે ભોગવે છે. મર્સિડીઝ લે છે, ગાડીમાં બેસે છે, ઉતારામાં રહે છે, સારું સારું ભોજન પણ કરે, વખાણ પણ સ્વીકારે, પ્રશંસા પણ સ્વીકારે, હારતોરા પણ સ્વીકારે, પ્લેટિનમ સોના તુલામાં પણ બેસે, મોટી મોટી જન્મ જયંતિ અને મોટા મોટા સમારંભમાં પણ બેસે, સારી પેટે ભોગવે છે. હવે શું કે છે? તેને જોઈને આ સંસારના વિશે જે અખ્તર ડાયા છે, એટલે દોઢ ડાયા, તે પરમેશ્વર વિશે દોષ પરઠે છે અને એમ જાણે છે આ તો પરમેશ્વર કહેવાય છે, તો પણ એને આપણા કરતા પણ વધુ સંસારના વિશે આસક્તિ છે. મોટા ભાગના ગાડામાં ફરતા હોય, 7-10 ને ગાડીમાં ફરતા હોય, સ્વામી મોટી ગાડીમાં ફરતા હોય, આપણે ઝૂંપડામાં રહેતા હોય, સ્વામી મોટા રાજમહેલમાં રહેતા હોય. એમ જાણીને ભગવાનને પણ પોતા જેવા મનુષ્ય જાણે છે, પણ ભગવાનનો જે અલૌકિક મહિમા તેને જાણતા નથી. એ જ ભગવાનની માયા છે. હવે શું કે છે મારા દાદા? સાંભળજો. અને બ્રહ્મ સ્થિતિને પામ્યા એવા જે આત્મદર્શી સાધુ, જે બ્રહ્મ સ્થિતિ અથવા જે પોતે અનાદિ બ્રહ્મ છે, જે બ્રહ્મરૂપ થયા હોય, એને કે મોહ નથી. તો બ્રહ્મ સ્થિતિને પામ્યા એવા જે આત્મદર્શી સાધુ, તેને પણ આ સંસાર વિશે કોઈ પદાર્થને મોહ થતો નથી. સાંભળજો. તો બ્રહ્મથી પરબ્રહ્મ એવા જે શુકૃષ્ણ ભગવાન, તેને માયાના કાર્ય થકી નિર્લેપ રેવાય, એમાં તો શું કહેવું? એ તો રેવાય જ. એટલે અહીંયા મહારાજ કહે છે આપણને કે જ્યાં સુધી એ ભગવાન જેવી આપણી સ્થિતિ ન થાય, અક્ષરબ્રહ્મ પરબ્રહ્મ જેવી આપણી સ્થિતિ ન થાય, ત્યાં સુધી આપણે મનાય એવું નથી. હવે મહારાજ એક વાત કરે છે, પ્રથમ 73મું વચરામત છે. પ્રથમના 73મા વચરામતમાં શ્રીજી મહારાજ એ જે વર્તે છે આપણને ક્યારે મનાય, એની મહારાજ બહુ અદભુત વાત કરે છે. એ આપણે જો વાંચીએ, પ્રથમનું 73મું વચરામત છે. મહારાજ કહે છે, અને આ વાત સમજાય પણ તેને. હવે આગળ પોતે મહારાજે પોતાની સ્થિતિની વાત કરી છે કે જેટલા સંસારમાં, આગળ વાત કરે છે, શું કહ્યું છે? જે બુદ્ધિમાન છે તે તો અમારે સમીપે રહીને અમારી સર્વે પ્રકૃતિને જાણે છે. જેટલા સંસારમાં મોહ ઉપજાવવાના પદાર્થ છે, જેનાથી આપણે મોહ થાય, તો ધન, સ્ત્રી, અલંકારાદિક તથા ખાનપાનના અધિક છે, આટલામાં પણ મોહ થાય. આ બધું આપણે બધું જ મોહનું આખું એસેન્સ આપી દીધું. એક તો ધનમાં આપણને મોહ થાય, સ્ત્રી આદિક એટલે સ્ત્રીને પુરુષ, પુરુષને સ્ત્રી, અલંકાર એટલે સારા સારા ઘરેણા પહેરવા તથા ખાનપાન, બસ આમાં જ આપણને મોહ થાય છે. તેમાં કોઈમાં મહારાજને હેત નથી, અને મહારાજ તો સર્વ થકી ઉદાસી છે, અને કોઈકને દયા કરીને પાસે બેસવા દે છે કે જ્ઞાન વાર્તા કરે છે, તે તો કેવળ તેના જીવના કલ્યાણ અર્થે દયા કરીને કરે છે. પણ હવે અને જે મૂર્ખ હોય તે તો પાસે રહે તોય પણ અમારા સ્વભાવને એમ ન જાણે. પછી મારે શું કે છે કે આ વાત સમજાય પણ તેને, જો જેને આત્મનિષ્ઠા હોય અને તે આત્માના વિશે પરમેશ્વરની મૂર્તિને ધારીને તેની ભક્તિ કરતો હોય, બસ એટલે ટૂંકમાં આત્મારૂપ થાય, જે બ્રહ્મરૂપ થાય, ત્રણ દેહના ભાવથી પર થાય, તો જ આ વાત પકડાવી છે આપણને. એટલે ત્યાં સુધી આપણે શું કરવાનો છે? ટૂંકમાં વિશ્વાસ રાખવાનો છે.
અને વિશ્વાસે કરીને આપણને આ વાત સમજાય. સત્પુરુષની વાત મહારાજે કરી, આ મહારાજે પોતાની વાત કરી. હવે વર્તમાનના 11મા વચનામૃતમાં મહારાજ સત્પુરુષની વાત કરે છે. તમે સાંભળો. મહારાજ એક પ્રશ્ન પૂછે છે. એમાં પ્રશ્ન જ એટલો મોટો છે. સાંભળજો કે બ્રહ્મ સ્વરૂપ એવા જે સત્પુરુષ, જો સાચા સાધુ બ્રહ્મ સ્વરૂપ, બ્રહ્મનું સ્વરૂપ જ. આપણે કઈ નવો શબ્દ નથી કોઈ શોધી કાઢ્યો બીએપીએસ વાળાએ. આપણે બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજ, બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ, બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ, બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સાહેબ મહારાજ અને મહંત સ્વામી મહારાજ અત્યારે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ. તો બ્રહ્મ સ્વરૂપ શબ્દ વચનામૃતમાં છે જ, કોઈ નવી વાત નથી. તો બ્રહ્મ સ્વરૂપ એવા જે સત્પુરુષ, તે તો 3 શરીર ને 3 અવસ્થા તે થકી પર વર્તતા હોય અને 14 ઇન્દ્રિયોની ક્રિયા તે પોતાના વિશે એકે માનતા ન હોય. આંખે કઈ જોઈએ ખરા પણ હું નથી જોતો, કાને કઈ સાંભળે ખરા પોતાના વખાણ, હું નથી સાંભળતો, જીભે કઈ ખાય ખરા પણ હું નથી ખાતો. તો 14 એટલે 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 4 અંતઃકરણ. તો 14 ઇન્દ્રિયની ક્રિયાને પોતાના વિશે એકે માનતા ના હોય તેને અજ્ઞાની જીવ છે તે ઓળખી શકે નહીં. હકીકત છે. ભગવાન કૃષ્ણ ગીતામાં લખ્યું, કવદાનંદીમાં મોઢામાં નૃસિંહ ધનુમાશ્રિતમ પરમ ભાવમ અજાનંદો મમ ભૂતમહેશ્વર માનુષ્યમ ધનુમાશ્રિતમ. મનુષ્ય જેવો દેહ ધારણ કર્યો છે એટલે આપણી જેમ ખાઈ પીએ ઊંઘે જાગે બધું જ કરે. એટલે અજ્ઞાની જીવ એને ઓળખી શકતા નથી અને તેના અજ્ઞાની જીવ છે તે ઓળખી શકે નહીં. હવે હું કે છે ને, જ્યારે એને મોટા પુરુષના સરખી સ્થિતિ થાય ત્યારે એ મોટા પુરુષ જેમ વર્તે છે સત્ય મનાય. ત્યાં સુધી આપણને ગપ્પું જ લાગે. એટલે હવે આપણે જે મનની ભૂમિકા આપણે જે સમજવા માંગીએ છીએ આ છે. બહારથી આપણને બધું દેખાય એવી રીતે ગ્રહસ્થાશ્રમમાં પણ. ગ્રહસ્થાશ્રમમાં પત્ની, દીકરા, દીકરી પરોધભાઈ નતું, બધું ગોરધનભાઈ નહોતું, જનક રાજન બધું નહોતું, બધું જ હતું. અને છતાં મહારાજે કહ્યું કે મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી જે આટલા મોટા સદગુરુ સંત, આટલું સમર્પણ, આટલી સેવા, આટલી નિષ્ઠા, આટલો ત્યાગ, આટલો વૈરાગ્ય અને સાધુ પરમહંસ સદગુરુ કોટીના સંત, એને મહારાજ કહે છે કે ખરેખર સત્સંગે પરોત બેન ગોરધનભાઈ. હવે પત્ની હોય, દીકરા દીકરીઓ, વ્યવહાર હોય, ધંધો હોય, ખેતી હોય, એનો અર્થ એ છે કે ત્યાગ અને વૈરાગ્ય બે જુદી વસ્તુ છે. ત્યાગ અને વૈરાગ્ય એ જુદી વસ્તુ છે. ઘણી કોઈ ત્યાગી હોય પણ અંતરમાં રાગ હોય, ઘણી કોઈ ત્યાગી ન હોય પણ અંતરમાં વૈરાગ્ય હોય. આ બે વસ્તુને આપણે સમજવાની છે. ત્યાગ હોય, દાખલા તરીકે આઈસ્ક્રીમ નથી ખાતો, હું ધારો કે મીઠાઈ નથી ખાતો, તો તમને તો એવું લાગે કે ઓહો, પણ અંતરમાં એ મીઠાઈ પ્રત્યેની આસક્તિ પ્રત્યે, આઈસ્ક્રીમ પ્રત્યેની આસક્તિ ન પણ ટળ્યો હોય. તો જેટલા ત્યાગી થાય છે એટલે અંદરમાંથી વાસના ટળી જાય, એક પ્રોસેસ છે. ધારો કે આપણે સંતો છે તો દીક્ષા લીધી એટલે કે તરત બ્રહ્મરૂપ નથી થઈ જતા. કોઈ એવી પ્રોસેસ નથી કે આ બાજુ ને ઓલો પ્રિન્ટિંગ પ્રેસ હોય ને, તો તમે કાગળ નાખો એક બાજુ કોરો અને આ બાજુ છપાઈને બહાર નીકળે. તો દીક્ષા સમારંભ પ્રિન્ટિંગ પ્રેસ જેવો નથી કે આ બાજુ સાધક દાખલ થાય અને સદગુરુ સંતોમાં કોઈ કંઠી પહેરાવે, કોઈ પાગ પહેરાવે, કોઈ દાતરી આપે, પછી મહંત સ્વામી મહારાજ દીક્ષા મંત્ર આપે, પેલા પગથિયું ઉતરે એટલે બધા મહંત સ્વામી જેવા થઈને નીકળે, પ્રમુખ સ્વામી યોગી બાપા જેવા થઈને નીકળે. એક પ્રક્રિયા છે. દુનિયાની કોઈ કોલેજ એવી નથી કે આ કોલેજથી દાખલ થાય અને પેલા બહાર નીકળે, ડોક્ટર થઈને બહાર નીકળે, બીએ થઈને બહાર નીકળે, કોમર્સ બીકોમ થઈને બહાર નીકળે, એન્જિનિયર થઈને નીકળે, આમ સીધો આમ સંસરો નીકળી જાય એટલે કઈ એન્જિનિયર થઈને બહાર નીકળે. કેટલા વર્ષ લાગે એન્જિનિયર થતા? કેજી થી શરૂઆત કરો તો ડોક્ટર થતા કેટલા વર્ષો લાગે? એમ દાખલા તરીકે કોઈ ગ્રહસ્થ હોય, આ બાજુ આવ્યો અને મહંત સ્વામી મહારાજને કંઠી પહેરાવી એટલે પેલા પગથિયે નીકળે એટલે પર્વતભાઈ, ગોરધનભાઈ દાદા ખાતે જવા થઈ નીકળે. એટલે એક સાધનાની એક પ્રક્રિયા છે ગ્રહસ્થાશ્રમ અને ત્યાગાશ્રમ. ત્યાગાશ્રમમાં હોય છતાં અંદરમાં અહમ મમત્વ હોય, રાગદ્વેષ હોય, ઈર્ષા હોય, સ્વભાવ હોય, વાસના હોય, બધું જ હોય. ગ્રહસ્થમાં પણ હોય.
અને મહારાજે આ બે ને સ્વીકાર્યા છે, ગ્રહસ્થ તરીકે અને ત્યાગી તરીકે. એટલે ત્યાગ છે અંદર વાસના ટાળવાની એક પ્રક્રિયા છે. વર્ષો લાગે, કોઈને 2 મહિના લાગે, કોઈને 2 વર્ષ લાગે, કોઈને 20 વર્ષ લાગે, કોઈને 60 વર્ષ લાગે, કોઈને 60 જન્મ લાગે, કોઈ 5 જન્મ લાગે. અનેક જન્મ સંસિદ્ધ ભગવાન કૃષ્ણ કહે છે ગીતામાં. મહારાજે પ્રથમના 15મા શ્લોકમાં પણ આ વાત લખી છે, મધ્યના 8મા શ્લોક મૂક્યો છે કે અનેક જન્મ સંસિદ્ધ તતઃ યાતિ પરામ ગતિ. અનેક જન્મની આ પ્રક્રિયા છે. હા, અધ્યાત્મ માર્ગનો વિશેષ મહારાજે મધ્યના 13માં આગળ બતાવશે. આજે તમે ડોક્ટર હો તો આવતે જન્મે ઓપરેશન કરવા ન માંડો, એ પહેલેથી આખું ભણવું પડે. તમે આ વખતે એન્જિનિયર હોય તો આવતા જમીન તરફ કઈ બ્રિજ કે બિલ્ડિંગ બાંધવા ન માંડો, નવું ભણવું પડે. આ વખતે તમે સુપ્રીમ કોર્ટના વકીલ હો અને મૃત્યુ પામો અને જન્મ્યા પછી તરત જ કઈ વકીલાત ન કરવા પડો, આખું ભણવું પડે. અધ્યાત્મ માર્ગમાં એવું નથી. તમે આ જેટલો ધાગે 5 ધોરણ સુધી ભણ્યા અધ્યાત્મ માર્ગમાં, તો આવતો જન્મે 6ઠા ધોરણ, 11 ધોરણ સુધી ભણ્યા તો આવતો જન્મે 12માંથી. અધ્યાત્મ માર્ગમાં આ જ્ઞાન, આ સાધના ક્યારે નાશ પામતી નથી, જો કોઈનો અભાવ ગુણમાં ન પડીએ તો. પણ મૂળ મહારાજ આપણે વાત એ કરીએ છીએ કે ત્યાગી અને વૈરાગ્ય બે જુદી ભૂમિકા પર છે. હવે મહારાજને કદાચ પ્રમુખ સાહેબ મહારાજને બહારની દ્રષ્ટિએ, હા સાધુના નિયમ બરાબર છે, પણ જે બહારની દ્રષ્ટિએ આ બધી આપણને ત્યાગ ન દેખાય. લોકો કહે છે કે પ્રમુખ સાહેબ મર્સિડીઝમાં કેમ બરાબર ફરે, તને હું પેટમાં દુખે છે તો હું જઈને ગોદડું અડી. પણ આપણને લોકોના પ્રશ્ન, અને આપણને પણ ઘણું ક્યારેક ક્યારેક એવું લાગે. મેં કદાચ વાત નથી કરી પણ કહી દઉં. આપણે જયારે સંસ્થાનો શતાબ્દી મહોત્સવ ઉજવાયેલો એ વખતે અમદાવાદમાં છેલ્લે દિવસે બહુ અદભુત ઉત્સવ હતો. તમે યાદ કરો, અમદાવાદમાં સંસ્થાનો શતાબ્દી મહોત્સવ 2007માં એ આખું સ્ટેજ હતું. પછી બ્રહ્મચર્ય સ્વામી એટલું અદભુત બનાવ્યું હતું સંતો ભેગા થઈ. અને એ છેલ્લા દિવસે 3.25 લાખ માણસો હતા. અને જુદા જુદા દેશ પ્રદેશ હરિભક્તોને જે પ્રમુખ સાહેબનો જે અનુભવ થયો, એમાં સુભાષરાય બોલેલા, જસબીરસિંહ બોલેલા, પેલા જોસેફ મટોરિયા આફ્રિકા આવીને એ બોલેલા, હનકોબ બોલેલા. તો એમાં એક ગુજરાતના સન્યાસી છે ચરોતર, એને 2-3 લેખ લખેલા કે જેને આટલો પોતાનો વખાણ ગમતા હોય, પોતાનું માન ગમતું હોય, પોતાની મોટપ ગમતી હોય, પોતાનું વખાણ ગમતા હોય, આટલા અહંકારી સાધુ બીજાનો અહંકાર શું દૂર કરી શકે. તો હવે એને આવું લખેલું. મેં વાંચેલા, આપવામાં આવેલા 2 આર્ટિકલ મેં વાંચેલા. હવે એ પ્રમુખ સ્વામી જેવી સ્થિતિ ના થાય ત્યાં સુધી કોઈને પકડાયું જ નથી. એક તો વાત એ છે કે પ્રમુખ સ્વામી તો કાર્યક્રમ ગોઠવેલો નહોતો, ભાઈ મારી હાજરીમાં મારે વખાણ કરો છો, તમે સુભાષ બોલાવજો, નાને બોલાવજો, નાને બોલાવજો, ના, એ તો સંતોએ ગોઠવેલું. પણ એ ધારો કે બાપા પોતાનું વખાણ સાંભળતા હતા, પણ એ વખતે એનું મન એનું ક્યાં હતું એ કોને દેખાય પણ. એટલે જ્યાં સુધી એવી સ્થિતિ ન થાય, એટલે ત્યાગ અને વૈરાગ્ય બે જુદી વસ્તુ છે. ભાગવતમાં 2 આખ્યાનો આવે છે, એક જનક રાજાનું છે અને એક ભરતજીનું છે. ભરતજી એ ઋષભદેવ ભગવાનના દીકરા હતા. રોજ ઋષભદેવ ભગવાનના દીકરાઓનો ઉપદેશ આપતા હતા. આ ઘર સભા ત્યારથી થાય. તો બાપાએ નવું નથી કર્યું. ભાગવતમાં વાંચો તૃતીય સ્કંદ, રોજ ભગવાન એના દીકરાઓનો ઉપદેશ આપતા હતા. મા બાપ આપણે આપણા દીકરાઓ સાથે રોજ બેસીએ, ઉપદેશ આપીએ, મહારાજ સ્વામીને વાતો કરીએ. નહીં તો અમેરિકા હો કે ભારત હો, રડતા નહીં આવે, રડતા નહીં આવડે. પછી કે ભાઈ આજના દીકરા દીકરી આપણું ન માને તો ન જ માને. પણ એ ઋષભદેવ ભગવાનના જે ઉપદેશ આપેલામાં 9 દીકરાઓ તરત નીકળી ગયેલા, જેને 9 યોગેશ્વર કહેવાય. અને ભરતજી પછી આપણી સનાતન ધર્મની પરંપરા પ્રમાણે એ પછી છેલ્લે સંન્યાસી ગ્રહણ કર્યું. બધા નીકળીને જંગલમાં ગયા અને પુલ આશ્રમમાં ગયા, જ્યાં મહારાજે તપ કરેલું. પણ એક મૃગલીના બચ્ચામાં અટવાઈ ગયા. આપણે પ્રસંગ આખો જાણીએ છીએ. તો આખું રાજ્ય બંધરૂપ ન થયું, મૃગનું બંધરૂપ થયું. તો તુલસીદાસ કહ્યું કે એક મૃગ કે કારણ ભરત ધરી તીન દેહ, તુલસી ઉનકી ક્યાં ગતિ, જબ ઘટ ઘટ કરત સ્નેહ. એક મૃગલું પાડ્યું, હવે એ તો દયા કરીને પાડેલ, કૂતરા પાલનારા સમજી રાખ્યો. મારો કોઈ આક્ષેપ નથી. આ તુલસીદાસ કે આવું તો જેનો કૂતરો ન થવું પડે એટલું વિચાર. શું જરૂર છે લોકો? આ તો બસ શોખ એમ. કેટલી પાછળ કૂતરા પાછળ સમય, શક્તિ, પૈસાનો બગાડ કરીએ. એટલો સમય ભાગવત વાંચો ને, એટલો સમય રામાયણ વાંચો ને, એટલો સમય સ્વામિનારાયણ ન વાંચો કઈ નહીં, ગીતા વાંચો.
ભજન કરો, માળા કરો, મંત્ર જપ કરો. લોકોને શોખ છે. મારે રાજકોટમાં રોજ એના કૂતરાની ગાડીમાં બેસીને ફરવા નીકળેલો. એના બાપને મેં ક્યારે જોયો નથી એની ગાડીઓ. પણ આખા રાજ્યનો ત્યાગ કર્યો અને મુરગલામાં અટવાઈ ગયા ને જન્મ લેવો પડ્યો પાછો મુરગલાનો. બીજી બાજુ જનકનો આખ્યાન ને ભાગવતમાં એમ તો રાજ વૈભવ હતો, રાણીઓ હતી, સંતાનો હતા, કોનાના થાળમાં જમતા હશે. પણ છતાં એ સુખદેવજીના ગુરુજી કહેવાય. સુખદેવજી જયારે ભાગ્યા જન્મીને તરત તો વ્યાસજી કહેતો જતો રહે એનો વાંધો નથી, પણ તું જનક રાજાને ગુરુ કરજે. એટલે આ જનકના દરબાર ગયા. જનક તો એ રાણીઓ સાથે બેઠેલા સોનાના સિંહાસન રાજવૈભવમાં. સુખદેવજી કે આ એના રાણીઓ હોય, સંતાનો હોય, રાજ એ હું તો સંન્યાસી અને આવાને ગુરુ કરવાના મારે. હવે જનક રાજાના મનો સંકલ્પ જાણી ગયા કે સુખદેવજી શું વિચારો. અને કે મારા મનની વાત જાણી ગયા સુખદેવ. જનક રાજા કઈ વાંધો નહીં, તમે લાંબુ અંતર કાપીને આવ્યા છો, તમે આરામ કરો. અને એટલો ભવ્ય ઉતારો આપેલો મસ્ત એ જમાના પ્રમાણે, એસી બેસી નહીં હોય પણ એટલો રાજ વૈભવ અને રાજના. અત્યારે તમે રાષ્ટ્રપતિ ભવનમાં જાઓ, ભારતના રાષ્ટ્રપતિ ભવનમાં, તો એક એક રૂમ કેટલું જબરજસ્ત હોય, ખાવાનું પીવાનું અદભુત હોય ત્યાં. એ રીતે ઉતારો આપ્યો, સરસ મજાનું હતું, જમવાનું હતું, થાળ આવ્યો. પણ સુખદેવજી જોઈ શું ગયા, એક મોટો પથ્થરની શિલા હતી અને એક હાવ સાદા પાતળા દોરાથી શિલા બાંધેલી. એટલે હારું આમ અને એને નીચે જમવાનું ભોજન આસન ગોઠવેલું. તો ખાધું ખરું પણ હારું આમ 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 જોયા કરે, પથ્થર નહીં પડે તો હારું, પથ્થર નહીં પડે તો હારું. અને બીજે દિવસે પછી રાજવૈભવમાં બોલાવ્યા ને પૂછ્યું કે સુખદેવજી શું જેમ, હું જમે. ખબર જ નહોતી હું જેમ. ખાધું છે ખરું, ઉપર આ પથ્થર જ દેખાતો. ત્યારે જનકરાજે કહ્યું કે ભલે વૈભવમાં છું પણ મને અંત અખંડ આ કાળ દેખાય છે, અખંડ મને મૃત્યુ દેખાય છે. એટલે જગતમાં રહેવા છતાં મારું મન ક્યાં બંધાતું નથી. એક બીજો પ્રસંગ પણ આપણે કથામાં ઘણી વખત સાંભળ્યો છે કે બે બ્રાહ્મણો વિદ્વાન ભણીને પછી જતા હતા. એમાં મિથિલા નગરી આવી. એટલે એક બ્રાહ્મણ કે ચાલો આપણે જનક રાજાની વાતો જે સમાજમાં થાય છે કે જનક રાજા તો વિદેહી છે. વિદેહી એટલે વિગત દેહ યશમાં છે. આ દેહ છૂટી ગયો એને વિદેહી કહેવાય. આ તો દેહ છે, રાણીઓ છે, રાજવૈભવ છે, અને એને વિદેહી કેમ કેવડાવે. ચાલો આપણે પૂછીએ. એટલે બીજે કહ્યું ભાઈ રાજાને પૂછવા જેવું નથી. રાજા ના પૂછે તો ના પૂછે એમાં શું વાંધો. આ જનક રાજા બહુ ડાયા છે, જ્ઞાની છે, એ થોડા આપણે હેરાન કરશે. તો કે સારું. એટલે જનક રાજાના દરબારમાં જઈને પૂછ્યું કે જનક રાજા મારે એક પ્રશ્ન છે કે બોલો. કે તમારો વિદેહી એને કહેવાય કે જે દેહમાંથી નીકળી ગયો હોય. તમે તો આ દેહ છે, રાજ વૈભવ છે, રાણીઓ છે, સંતાનો છે, સારું સારું ખાવો પીવો, સત્તા ભોગવો છો, અને તમે વિદેહી શા માટે કેવડાવો. તમને વખાણ ગમે છે બધા. તો એને તરત ઓર્ડર કરી દીધો કે આ બેન જેલમાં પડજો ને આવતીકાલે સવારે 8 વાગે ફાંસીની સજા. તો બીજો બ્રાહ્મણ કે જો નહોતો કેતો, રાજા વાજાનો વાંદરાને હલાવે ન થાય. હવે ભોગવ જા. ઘેરે આપડા બેરા છોકરા રાહ જોઈને બેઠા, ફાંસીની સજા. થાય શું, બહુ કરી ભાઈ સાહેબ જિંદગીમાં તમને નહીં પણ કોઈ રાજાને નહીં પૂછે ભાઈ સાહેબ ને જવા દો. તો કે ના, પ્રશ્નો કામ પૂછ્યો. પછી તો રૂમમાં પૂરી દીધા. પણ ખાવાનું એટલું અદભુત હતું, બધું મસ્ત ખાવાનું હતું. આવતીકાલે ધારો મરવાનું હોય, આપણને ફાંસીની સજા થઈ હોય, ફાઇનલ જ હોય, તો ગમે એટલા મિષ્ટાન, ગમે એટલા ફરસાણ, ગમે એટલા આઈસ્ક્રીમ, ગમે એટલા પીઝા, ગમે એટલા ઢોસા રૂમમાં મૂક્યા આપણે ખાઈ. ઊંઘ આવે એમાં ઘરના બધા કુટુંબ યાદ આવે, બિચારા શું કરશે, નાના બાળકો, કુટુંબ, મા બાપ શું કરશે. બીજે દિવસે ફાંસીની જ્યાં સજા હતી જ્યાં એ લાવવામાં આવ્યા. ખરેખર બે જણા કારીગર કે ભાઈ સાહેબ મને છોડો. હવે જિંદગીમાં નહીં પૂછે કે ના. બહુ કારીગર. એટલે જનક રાજા કીધું એક ઉપાય છે કે શું, કે તેલના 2 કટોરા હાથમાં ભરેલા, છલોછલ ભરેલા હોય. આખા મિથિલા નગરીમાંથી તમે પસાર થઈ નીકળો અને પાછળ અમારા 2 ખુલ્લી તલવાર લઈને બેયની પાછળ 2 જણા આવશે. એક પણ ટીપું દેઠું પડશે તો માથું ધડથી જુદો. પેલા કે ભાઈ આમાં તો મરવાનું જ છે ને.
આવ છલોછલ ભરેલું, આપણે તો ડોલ અડધી ભરેલું ને હાલતા હોય તો ડોલે જ છલકાય, આપણે એવું હાલીએ. ડોલે અડધી ભરેલી તો આમ છલકાય, તો આ તો છલોછલ ભરેલા હોય. એટલે પેલો કે ભાઈ ટેક એ ચાન્સ, લાગે તો બાર ને ચોથા તો છે જ, મરવાનું તો છે જ. તો કે સારું. 2 જણા નીકળ્યા, 2 હાથમાં કટોરા ભરી, અને 2 ની પાસે એક એક આમ 2 જણા ખુલ્લી તલવાર લઈને ચાલતા હતા. આખું નગર ફેર્યા અને છેવટે જ્યાં ફાંસીની સજા હતી ત્યાં આવ્યા. એક ટીપું ન પડવા દીધું. યાર, જનક રાજા કે હવે તમે છૂટા, પણ મારો તમને એક પ્રશ્ન છે કે શું, કે ગઈકાલે સાંજે શું ખાધું રાતે? એટલે હું ખાયેલ એમ. આજે નગરમાં તમે શું જોયું? કશું જોયું નથી ભાઈ, અમને તો તલવાર દેખાતી ના તેલ દેખાતું. જનક રાજાએ પછી કહ્યું કે જો, મને અખંડ મોતની તલવાર દેખાય છે, અખંડ અંત અવસ્થા જેવું રહે છે. એટલે જગતના બધા જ વિષયો, રાજ વૈભવ રહેવા છતાં મનમાં કોઈ પ્રકારની આસક્તિ નથી. આ જનક રાજાએ વાત કરી. હવે મહારાજે પ્રથમ ને બીજા વચનામૃતમાં એક અદ્ભુત વાત કરી છે. ઉત્તમ વૈરાગ્ય કોને કહેવાય? અને એમાં દ્રષ્ટાંત જનક રાજાનો આપ્યું છે. પ્રથમ નું બીજું વચનામૃત છે. બીજા વચનામૃતની અંદર મહારાજ જનક રાજા અને ઉત્તમ વૈરાગ્ય, આપણે શ્રીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મોહન સ્વામીની જે સ્થિતિ સમજવા માટેનો પ્રયાસ કરીએ છીએ, કે આપણને વિશ્વાસ આવે ને આપણે પણ એ માર્ગે ચાલીએ. તો મહારાજ શું કહે છે? ઉત્તમ વૈરાગ્ય જો સાંભળજો. ઉત્તમ વૈરાગ્ય જેને હોય, જેને ઉત્તમ વૈરાગ્ય સામાન્ય નહીં, ઉત્તમ વૈરાગ્ય જેને હોય તે પરમેશ્વરની આજ્ઞા કરીને અથવા પોતાના પ્રારબ્ધ કર્મ વશે કરીને વ્યવહારમાં રહે. કોને સાધુ થવું પણ બાપા ના પાડે, તમે સાધુ થવાની જરૂર નહીં, તમે ગ્રહસ્થાશ્રમમાં રહો. બાપા આગળ પાછળ ઘણું બધું જાણતા હોય. ઘણા બધા યુવક હરિભક્તોની ઈચ્છા હતી સાધુ થવાની. તો ઘણા બધા યોગી બાપાને પરાણે કહેતા હતા, પણ અમુક યોગી બાપાએ ના પાડતા હતા, અમુક પ્રમુખ સ્વામીને ના પાડતા હતા, મનસે ઘણાને ના પાડે. તો આજ્ઞા કરીને અથવા પોતાના પ્રારબ્ધ કર્મ વશ કરીને વ્યવહારમાં રહે, એટલે સંસારમાં, ગૃહસ્થાશ્રમમાં. પણ તે વ્યવહારમાં જનક રાજાને પેટે લોપાય નહીં. જો જનકનો દર્શન મળે, ઘણા બધા વચનામૃત વાત છે. આ પ્રથમનું બીજું છે, પ્રથમનું 38મું છે, લોહીનું 10મું છે, અને વર્તાલનું 20મું વચનામૃત છે. દરેક જગ્યાએ જનકના દ્રષ્ટાંતો આપ્યા છે, જનકને વાત કરી છે. શું કે છે? જનક રાજાને પેટે લોપાય નહીં. ખાવું અને ખાવામાં ન લોપાવું 2 જુદી વસ્તુ છે. ખાવું અને ખાવામાં ન લોપાવું, વિષય ભોગવા છતાં વિષયમાં ન લોપાવું, મર્સિડીઝમાં બેવું છતાં મર્સિડીઝથી ન લોપાવું. આપણે બધું જ આજે સમજવાનું, ક્લિયર કરવાનું છે. અને શબ્દ, હવે સાંભળજો, શબ્દ, સ્પર્શ, રૂપ અને રસ અને ગંધ, એ 5 પ્રકારના જે ઉત્તમ વિષય, સામાન્ય નહીં, હળેલું બટેટું, ગંધાતું બટેટું, ઉતરેલું ભજ્યું, 4-5 દિવસનો અઠવાડિયો ટાઢો રોટલો, ભાંગલી તૂટલી ગાડી ને ભાંગલું તૂટલું ઘર, એની તો વાત જ નથી. ઉત્તમ પ્રકારના પંચ વિષય તે પોતાના પ્રારબ્ધ અનુસારે પ્રાપ્ત થાય. પ્રાપ્ત થાય એટલું નહીં મળે કે, અને ભોગવે પણ, લે ભોગવે ખરો. આઈસ્ક્રીમ ખાય, પીઝા ખાય, લગ્ન કરે, બાળકો થાય, બંગલામાં રહે, રાજમહેલમાં રહે, સ્વિમિંગ પુલમાં રોજ નાય, ઘરેણા પહેરે. પણ પ્રીત, હવે ભોગવાની રીત બતાવે છે. પ્રીત્ય રહિત ઉદાસ તકો ભોગવે. આવતીકાલે ફાંસીની સજા છે, ભૂખ લાગી છે, ખાવું તો પડે. ખાવામાં આઈસ્ક્રીમ ખાઈએ પણ પીઝા પણ ખાઈએ, તો આવતીકાલે ફાંસીની સજા હોય તો આપણે કઈ મજા ના આવે કે મજા પડી ગયા. તો ઉદાસ તકો ભોગવે. હવે હું, અને વિષયને લોપી શકે નહીં. હવે હું કે, અને તેનો ત્યાગ મોડો ન પડેલા, તો બહુ ગજબની વાત છે. આઈસ્ક્રીમ ખાય અને છતાં ત્યાગ મોડો ન પડે. લગ્ન કરે, બાળકો થાય છતાં ત્યાગ મોડો ન પડે. બંગલામાં રહે, મર્સિડીઝમાં ફરે, પોતાના પ્રાઇવેટ જેટ પ્લેનમાં ફરે, પોતાના હેલિકોપ્ટરમાં ફરે, ત્યાગ મોડો ન પડે. એટલે ઝૂંપડામાં રહેતો તો ત્યાગ કરવાનું શું છે? ભીખ માગીને ખાતો તે ત્યાગ કરવાનું શું છે? એટલે ઉત્તમ પ્રકારના પદ વિશે ભોગવે છે, અને છતાં મહારાજ કહે છે, જો આ વૈરાગ્યની ભાવના છે, તો ત્યાગ નથી બહારની દ્રષ્ટિએ. બહારની દ્રષ્ટિએ ત્યાગ નથી, પણ વૈરાગ્ય છે.
આવી જ એક વાત શ્રીજી મહારાજે મધ્યના 25મા વચન, આપણે જો ત્યાગ અને વૈરાગ્યની ભૂમિકાને સમજીએ છીએ આપણે, તો મધ્યના 25મા વચનામૃતમાં મહારાજે એક પ્રશ્ન પૂછ્યો છે, બહુ જોરદાર છે. આજની આ બધી લિંક પકડાઈ જાય ને તો પછી આ વાત આખી સમજાશે. શ્રીજી મહારાજ મધ્યના 25મા વચનામૃત એક પ્રશ્ન પૂછે છે. એમાં પ્રશ્ન એવો છે, સાંભળો, અમે એક પ્રશ્ન પૂછીએ છીએ, સાંભળજો ભાઈ. એક તો ભગવાનનો ભક્ત ત્યાગી છે, ત્યાગી છે આપણા સંપ્રદાય પ્રમાણે, બહારને તો જુદી વાત છે, તો હોકાતલમાં ગાંજા પીતા હોય અને બધું ચાલતું હોય. આપણે મારે પોતાના સંપ્રદાયની પોતાના ત્યાગીઓની વાત કરી છે. એક તો ભગવાનનો ભક્ત ત્યાગી છે ને દેહ કરીને તો સર્વ વર્તમાન દ્રઢ રાખે છે. નિષ્કામ, નિર્લોભ, નિસ્વાર્થ, નિર્માણ જે પંચ વર્તમાન છે દ્રઢ રાખે છે. ને અંતરમાં તો વિષય ભોગવાની વાસના અતિશય તીખી છે. મેં તમને વાત કરી કે ત્યાગી થાય એટલે વાસના ટળી જતી નથી, એક પ્રોસેસ છે, એક સાધના. કપડા પહેર્યા એટલે કઈ થઈ ન જતું. તો વિષય ભોગવાની વાસના અતિશય તીખી છે, તો પણ દેહ કરીને તો ભ્રષ્ટ થતો નથી. એ પાછું પાકું છે, કારણ કે નિયમ રહે છે. એવા તો ત્યાગી છે. અને હવે જો ગ્રહસ્થની વાત કરે છે, અને બીજા ભક્ત છે તે તો ગૃહસ્થાશ્રમી છે, ને તેને તો દેહ કરીને ધન સ્ત્રીનો પ્રસંગ છે, પૈસા પણ છે, સ્ત્રી આદિકનો યોગ પણ છે. ને અંતરમાં તો સર્વ પ્રકારે નિર્વાસનિક છે. હવે આ ગજબની વાત કરી. ત્યાગીને બહારથી યોગ નથી, છતાં વાસના છે. ગ્રહસ્થાશ્રમમાં સ્ત્રી પુરુષનો સંબંધ છે, ધન છે, વૈભવ છે, છતાં અંતરથી નિર્વાસનિક છે. એનો અર્થ એ થયો કે વિષયની વચ્ચે રહેવા છતાં, વિષય ભોગવા છતાં એ નિર્વાસનિક રહી શકાય છે. ત્યાગ નથી, અંદરથી વૈરાગીની ભાવના. હવે આનો એક અદ્ભુત વાત મહારાજે પ્રથમના 38મા વચનામૃતમાં કરી છે, અને એમાં જનક રાજાનું દ્રષ્ટાંત આપ્યું છે. એમાં જનકની જ વાત કરી છે. તમે જોજો, આ બધી તમે ગ્રહસ્થાશ્રમો છો ને, એટલે આ બધી વાત આપણે સમજવી પડે, નહીં તો છે ને આમ બહુ એટલી ગજબ વગરની વાતો થાય ને, પછી આપણે ક્યાંય ના રહીએ. પણ આમ જગત છે ને, આમ એટલું બધું આમ દુઃખરૂપ માને ને કે આ જગત તો માયાનો મોર છે ને વિષ્ટા છે ને બધી વાત હતી. પણ શ્રીજી મહારાજ શું કે છે તો સાંભળજો. હા, તમે કહેશો જે અન્ન થોડું ખાઈએ, લો, ખાવું જ નથી, હાલો ભૂખ્યા રહીએ, અથવા તો ભીખ માગીને ખાઈએ. પીઝા નહીં, આઈસ્ક્રીમ નહીં, ભજીયા નહીં, લાડુ નહીં, જલેબી નહીં, ગુલાબજાંબુ નહીં, આઈસ્ક્રીમ નહીં, કશું જ નહીં. તથા ઘણા ઉપવાસ કરીએ તો તે અમે કહેતા નથી. એ તો જેમ જેના નિયમ કયા તે પ્રમાણે સાધારણપણે રહેવું, અતિશય કશું નહીં કરવાનું. અને કરવાનું તો અમે તમને કહ્યું તે છે. અને અમે તો એમ માન્યું છે જે, હવે સાંભળજો જોરદાર, મન નિર્વાસનિક જોઈએ. જો મનની વાત છે, મન નિર્વાસનિક જોઈએ, અને દેહ કરીને ગમે તેટલી પ્રવૃત્તિ હોય ને તેનું જો મન અશુદ્ધ છે તો તેનું અતિ ભૂંડું થાય નહીં. અને બહાર લોકમાં તો તે પ્રવૃત્તિ વાળાને ભૂંડા જેવું જણાય. જનક રાજાને સુખદેવજીને જ પ્રશ્ન થયો ને, આ બધા રાજ વૈભવ હોય, કરોડોની સંપત્તિ હોય, તો કે આનો તો ક્યાં મોક્ષ થવાનો છે એવું લાગે આપણને. પ્રવૃત્તિ વર્ગનું ભૂંડા જેવું જણાય. અને જેને મનમાં વાસના હોય તે બહાર સારી પેટે નિવૃત્તિપરાયણ વર્તતો હોય તો તેનું બહાર લોકમાં તો સારું જણાય. અંદરની વાસના તમને ક્યાં ખબર પડે? મારામાં તીવ્ર વાસના હોય કોઈ પણ ખાવાને પીવાને વિશે ભગવાને, તમને તો દેખાવાનું નથી. તમે તો મહાત્યાગી છે, તો લોકમાં સારું દેખાય. કોઈ સંન્યાસે બેઠો હોય લંગોટ પહેરીને, હવે લંગોટમાં $1 કરોડ ચેક હોય, બહારથી તમે ધ્યાન દઈને બેઠો હોય, એ ચેક તો અંદર છે, ક્યાંક ઓટીમાં ભરાઈને બેઠા છે, ભાઈ ધ્યાન કરે છે, લોકોને શું લાગે? $1 કરોડ એટલે બધું છે ભાઈ સાહેબ. $1 કરોડ ચેક છે, બહારથી દેખાઈને લંગોટમાં ભરાવી રાખેલો હોય, બાકી એમને ધ્યાન કરતો લોકો તો મહાત્યાગી લાગે ને.
પણ કરોડોનો ચેક છે એટલે બધું જ છે એમાં, ગાડી આવે, બંગલા આવે, બધું જ આવે. એમ વાસનાનો ચેક મનમાં પડેલો છે એટલે બધું જ ઊભું થશે, સોયમાંથી આખો સંસાર ઉભો થાય. તેનું બાહ્ય લોકમાં તો સારું જણાય પણ તેના જીવનું અતિ ભૂલું થાય. કેમ જે મુવા ટાણે તો જેવા મનમાં સંકલ્પ હોય તેવા સ્ફુરી આવે. અને જેમ ભરત જેને અંધકારમાં મૃગનું બાળક સ્ફુરી આવ્યું ત્યારે તે મૃગને આકારે થઈ ગયા. અને પ્રથમ રાજ્ય મેલું હતું અને ઋષભદેવ ભગવાન તો પોતાના બાપ હતા તો પણ એવું થયું. માટે મને કરીને નિરાશે રહેવું એ અમારો મત છે. હા, મને કરીને મનમાં સંકલ્પ વિકલ્પ એ ટાળવાનો ઉપાય આગળ આપણે જોઈશું. અને જે ઉપવાસ કરવા તેને કરીને દેહ દુર્બળ થાય ત્યારે મન દુર્બળ થાય તો ખરું, પણ જયારે દેહ પુષ્ટ થાય ત્યારે વળી મન પુષ્ટ થાય. માટે દેહ કરીને ત્યાગ ને મને કરીને ત્યાગ એ બે ભેગા જોઈએ. પાછું જો દેહ કરીને નિયમમાં રહેવાનો છે, પછી હું તો મનમાં મારું મન નિર્વાસન છે એટલે દારૂ પીએ તો ચાલે, મારું મન નિર્વાસન છે એટલે ગમે ત્યાં આટા મારો તો ચાલે, મારું મન નિર્વાસન છે એટલે પીકે જવું તો હાલે, મારું મન નિર્વાસન છે એટલે નવરાત્રી ગરબામાં નાચવા જવું તો હાલે. એવું નથી પાછું, એવું નથી પાછું. નિયમની મર્યાદા બાંધી છે એની વાત આગળ જોઈશું આપણે. પ્રથમ 8, પ્રથમ 18, મધ્ય 35, મધ્ય 51 આ બધું જ છે પાછું. એ જ્ઞાન ને ઓછે નિયમ લોપાની વાત માથે પ્રથમ 77 માં ના પાડી છે. માથે અસુર છે, વચનદ્રોહી છે, ગુરુદ્રોહી છે. મધ્ય અંત્યના 32 માંથી દુષ્ટ છે, પાપી છે. મધ્ય 35 માં ચંડાળ કહેવાય છે. નિયમ લોપાની વાત નથી, પણ નિયમની અંદર રહીને પણ મૂળ મન નિર્વાસનિક થવું જોઈએ. તમે બહાર પીઝા ના ખાવ તો પીઝાના આસક્તિ નથી એવું નથી. જો મનમાં ઈચ્છા સંકલ્પ ન થાય પછી નિયમમાં હોય ને પીઝા ખાઈએ તો પ્રશ્ન નથી. મહારાજ એ કહે છે. હવે શું કહે છે? માટે દેહ કરીને ત્યાગ ને મને કરીને ત્યાગ એ બે ભેળા જોઈએ. ખાલી મન બધું મારા મનમાં ત્યાગ છે હું ગમે તે ભોગવું નિયમની બહાર એ નહીં ચાલે. અને ગ્રસ્ત હોય અને જેને મનમાં ભગવાનના ઘાટ થતા હોય, હા, અને જગતના ઘાટ ન થતા હોય તે આપણા સત્સંગમાં મોટેરો છે આ વીઆઈપી પાસ, મોસ્ટ વીઆઈપી પાસ. અને આ વીઆઈપી પાસ બધે ચાલે. પેલો તો સારંગપુરમાં વીઆઈપી પાસ પાસ અમદાવાદ નો ચાલે, અમદાવાદ વીઆઈપી પાસ પાસ દરેકના કાર્ડ જુદા હોય. એ બોચાસર નો ચાલે, બોચાસર વીઆઈપી પાસ ગોંડલ નો ચાલે. આ વીઆઈપી પાસ બધે ચાલે, અક્ષરધામમાં ચાલે. અક્ષરધામમાં કોઈ વીઆઈપી વ્યવસ્થા નથી, અક્ષરધામમાં કોઈ ટ્રસ્ટી નથી, અક્ષરધામમાં કોઈ સંત નિર્દેશક કે સંયોજક કોઈ નથી, મંડળ સંચાલક અક્ષરધામમાં છે જ નહીં. આ લોકની કોઈ મતલબ કામમાં લાગવાના નથી ઉપર. આ લોકની વ્યવસ્થા છે બધી. કોઠારી ભંડારી સંત નિર્દેશક અથવા નિર્દેશક સંયોજક ટ્રસ્ટી ચેરમેન પ્રમુખ બધી વ્યવસ્થા. ઉપર કોઈ ચાલે એવું નથી. તો લોકો મોટા કોણ? આપણે તો બે કરોડનું દાન કર્યું આપણે મોટા માની, કોઈ મિનિસ્ટરીને આપણે મોટા માની, કોઈ સંસ્થાના ટ્રસ્ટીઓ એને મોટા માની. આપણે બહુ શરૂઆતમાં મોટા કોને કહેવાય એની વ્યાખ્યા આપણે આપેલી, પણ મહારાજ અહીંયા એવું કહે છે કે જેના મનમાં ભગવાનના ઘાટ થતા હોય ને જગતના ઘાટ ન થતા હોય તે આપણા સત્સંગમાં મોટે. હવે આપણે જમવાનું, આપણે જોવાનું કે જગતના ઘાટ કેટલા થાય છે અને ભગવાનના ઘાટ કેટલા થાય છે. તો આપણે જ ટેસ્ટિંગ કરવાનું છે. પછી કે છે અને એવો જે ના હોય તે નાનો છે. હવે સાંભળજો. અને ગૃહસ્થ હોય તેને પણ દેહ કરીને વ્યવહાર કરવો, જે કઈ જવાબદારી છે કુટુંબને, સંસારને, ધંધાને, વેપારને બધી. તો દેહ કરીને વ્યવહાર કરવો ને મને કરીને તો ત્યાગીને પેઠે જ નિર્વાસને રહેવું ને ભગવાનનું ચિંતન કરવું ને વ્યવહાર તો ભગવાનના વચને કરીને રાખવો. અને મનનો ત્યાગ સાચો ન હોય તો જનક જેવા રાજા હતા તે રાજ્ય કરતા અને મન તો મોટા યોગેશ્વર જેવું હતું. તે માટે મને કરીને ત્યાગ તે ઠીક ત્યાગ છે. બસ હવે મહારાજ જે આપણને વાત કરે છે કે મારું મન ઉદાસ છે, વિષય તો બહાર છે જ. પ્રમુખ સાહેબ મહંત સાહેબ મહારાજનો વિષય તો બહાર છે જ એના નિયમ પ્રમાણે, પણ એનું મન ઉદાસ છે. મન ઉદાસ કેમ છે? આપણે જનક રાજાની વાત કરી કે અખંડ 3 વસ્તુ છે આ વતનમાં. 3 વસ્તુ આવશે. એક તો સાંખ્યનું જ્ઞાન, બીજું આત્માનું જ્ઞાન, ત્રીજું પરમાત્માનું જ્ઞાન. 3 જ્ઞાને કરીને આ વાસનાનું બીજ બળી ગયું છે. પછી વાસનાનું બીજ બળી જાય તો પછી તમે બી વાવો તો ઉગે નહીં, ઉગે નહીં. તો જે જનક રાજા કહ્યું મને અખંડ મોતી તલવાર દેખાય છે. આ જ વાત મહારાજ પોતે 2 વચનામતમાં વાત કરે છે. એક તો મધ્યનું 55મું વચનામત છે
હવે આપણે આ શીખવાનું છે બસ, કે શ્રીજી મહારાજ બધે છે તો મધ્યના 55 વચનામૃતમાં મહારાજ એવી વાત કરે છે, સાંભળજો. અને અંતરમાં અખંડ વિચાર એવો રહે છે, જે મનુષ્યને મોવા ટાણે પથારી ઉપર સુવાઈ રહ્યો હોય ત્યારે તે મનુષ્યમાંથી સૌને પોતાના સ્વાર્થને વાસના ટળી જાય છે. ભલે ને એકનો એક દીકરો હોય, કે હવે મને ભવિષ્યમાં કમાણીને $1,00,000 આપશે, મારી સેવા કરશે, એવું રહેતું નથી. અને જે મરનારાને પણ સંસાર થકી મન ઉદાસ થઈ જાય છે, હવે મારી પત્ની છે, મારો દીકરો છે, મને બતાવશે, એવું કઈ રહેતું નથી. તેમનું તેમ અમારે પોતાની કોરનું અને બીજાની કોરનું અંત અવસ્થા જેવું સદા વર્તે છે. અને જેટલું માયક પદાર્થ માત્ર છે તે સર્વે નાશવંત છે, તુચ્છ સરખું જણાયા કરે છે. એટલે અંત અવસ્થાની વાત મહારાજ કરી છે, ને અંત્યના 30મા વચનમાં તો આપણા મહારાજે 5 અનુસંધાનની જે વાત કરી છે, કે અમને નિત્ય અને નિરંતર, ક્યારેક કટકે નહીં, નિત્ય એટલે રોજ અને નિરંતર, સવારે 10 મિનિટ ને સાંજે 10 મિનિટ એવું નહીં. આપણે તો મહિનામાં એકવાર વિચાર આવતો નથી મારે મરી જવું છે, બસ મહિનામાં એક વખત વિચાર આવતો નથી, કે 6 મહિને એકવાર નથી આવતો કે મારે મરી જવું છે. તો મહારાજ તો મધ્યના પદ અખંડ અંત અવસ્થા જેવું રહે છે. અને અંત્યના 30માં કહે છે કે અમને નિત્ય અને નિરંતર, નિત્ય એટલે રોજ, નિરંતર એટલે અખંડ, જે એક એમ આ દેહ મૂકીને જરૂર મરી જવું છે. લો શું કે છે મહારાજ, સાંભળજો. અંત્યનું આ 30મું વચનામૃત છે. મહારાજ એમાં 5 અનુસંધાનની વાત કરે છે. તો એમાં પેલું અનુસંધાન આ છે કે આપણે દેહ મૂકીને જરૂર મરી જવું છે. હવે કોઈ ન મરવું એમ આગળ ઊંચી કરો ચાલ, અથવા હું મરવાનું નથી, આ પૃથ્વી પર એક તો બોલો કોઈ મરવાનું નથી. મરવાનું તો નક્કી છે, ક્યારે મરો ને નક્કી નથી. પાછું જરૂર મરી જવું છે ને તેનો વિલંબ નથી જણાતો, એ તો એમ જ નિશ્ચય જણાય છે જે આ ઘડીને આ ક્ષણમાં આપણે મરવું છે. તો પછી ક્યાં આપણે બંધન રહે? તો શ્રીજી મહારાજ આ બધા વચનામૃતને આધારે આપણે એ વાત સમજ્યા કે એક તો હિમાલયની ટોચ ઉપર જશો તો જ અનુભવ થશે, ચંદ્ર ઉપર જઈશે તો જ વેટલેસ નો અનુભવ થશે. એ મહારાજ જેવી, અથવા તો પ્રથમ 73 પ્રમાણે, અથવા વડતાલ 11 પ્રમાણે પ્રમુખ સ્વામી, મહંત સ્વામી જેવી આપણી સ્થિતિ થાય તો જ આપણને રામ ભગવાનની વાત, કૃષ્ણ ભગવાનની વાત, સ્વામિનાથ ભગવાનની વાત, પ્રમુખ સ્વામી, મહંત સ્વામીની વાત આપણને તો જ સમજાશે. એટલા માટે યોગી બાપે કહ્યું કે અમારી જેવી સ્થિતિ થાય તો તમને વાત સમજાશે. હવે શ્રીજી મહારાજે જે કહ્યું કે અમને પંચ વિષયમાં ક્યાંય અમારું મન બંધાતું